હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી મૂવીની જો વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષથી આપણે જોતા આવ્યા છે કે એક બાદ એક નવી મૂવી આવતી જાય છે જેનો લોકો ખૂબ સરસ રીતે એક્સેપ્ટ કરતા ગયા છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું સ્ટાન્ડર્ડ ડે બાય ડે ઊંચું આવતું જાય છે. એની પાછળ તમામ એક્ટરોની જબરજસ્ત મહેનત રહેલી છે અને જે રીતે ક્રિએટિવિટી જે લોકો દેખાડી રહ્યા છે તેને જોતા ઓડિયન્સ પણ ખૂબ જ આકર્ષિત થતી જાય છે. પરંતુ તમામની વચ્ચે કેટલાક કલાકારો એવા છે કે જેમની એક્ટિંગ ન માત્ર એક મૂવી પૂરતી સીમિત છે, પરંતુ દરેક મૂવીમાં એ એક્ટિંગને લોકો યાદ કરે છે અને એવા જ એક્ટર્સ આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે. જી હા, હું બિલકુલ વાત કરી રહ્યો છું જે સૌથી ચર્ચાસ્પદ મૂવી અત્યારે કોઈ રહી હોય તો 19મી મે રિલીઝ થનારી કરસનદાસ પે એન્ડ યુઝના હીરો હિરોઈન આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે તેમને જ પૂછીશું. આપણી જોડે જોડાઈ ગયા છે મયુર ચૌહાણ. મયુર, વેલકમ ટુ વીટીવી ન્યૂઝ. થેન્ક યુ સો મચ જીગર. ભાઈ, ખાસ કરીને એ કહેવું રહેશે મયુર કે સાઉથમાં જે રીતે માધવન મેડી તરીકે ફેમસ થયો છે એમ મયુર ચૌહાણ માઇકલ તરીકે દિવસે ને દિવસે નામ બનાવતો જઈ રહ્યો છે. શું કેવું લાગે છે આ જોતા? બહુ જ મારે આના માટે જો કોઈનો આભાર માનવાનો છે તો એ છે આપણા દર્શકો જ. કેમ કે આપણા દર્શકોએ જે મને છેલ્લો દિવસમાં નરેશના પાત્રમાં પ્રેમ આપ્યો એ જ મારા માટે બહુ જ એકદમ ઓવરવેલ્મિંગ ફિલિંગ હતી. અને એ જ તમને બહુ જ ઇન્સ્પાયર કરે છે, પ્રેરણા આપે છે કે ચલો દર્શકોને ગમી રહ્યું છે તો વધારે મહેનત હજુ હું કરું અને વધારે સારું કામ કરવાના પ્રયત્નો કરતો રહું. એટલે આ બધાનો શ્રેય માત્ર ને માત્ર દર્શકોને અને મારા જે ડિરેક્ટર છે કૃષ્ણદેવ યાજ્ઞિક એમને જાય છે. એ ડાયલોગ તમે જ્યારે બોલ્યો ત્યારે તમે કલ્પના કરી હતી કે ખરેખર આ ડાયલોગ લોકોના દિલો દિમાગ પર એટલો અસર કરશે કે તમારી કોઈ બી મૂવી આવશે એટલે એના થકી તમને યાદ કરવામાં આવશે? ના, મને જ્યારે છેલ્લો દિવસમાં નરેશ મેં પરફોર્મ કરતો હતો ત્યારે મને એટલી ખબર હતી કે આ એક એક્ટર માટે બહુ ચેલેન્જિંગ કેરેક્ટર છે કે કોઈ એક્ટરને જો કરવામાં આપવામાં આવે તો એને એક ચેલેન્જ લાગે, બહુ સરળતાથી થઈ જાય એવો રોલ નથી. એટલે એક ચેલેન્જિંગ કેરેક્ટર હતું, મને ખાલી એટલી જ ખબર હતી. મને બાકી તો હું બહુ અપેક્ષાઓ બહુ ઓછી રાખનારો માણસ છું, એટલે મેં એવું બહુ વિચાર્યું નહોતું કે આટલું લોકોનો પ્રેમ મળશે. ભાઈ, તમે અપેક્ષા ઓછી રાખો છો પરંતુ ઓડિયન્સની અપેક્ષા દિવસે ને દિવસે વધતી જતી જોવા મળે છે. આ તમામની વચ્ચે કરસનદાસ પે ન્યૂઝની એક્ટ્રેસ એટલે કે દીક્ષા પણ આપણી સાથે જોડાઈ ગઈ છે. દીક્ષા, વેલકમ ટુ વીટીવી ન્યૂઝ. થેન્ક યુ. દીક્ષા, તમારી આ બીજી મૂવી છે શુભારંભમાં લોકોએ તમને ખૂબ પસંદ કર્યા અને ફરી એકવાર તમે આ મૂવીમાં આવો છો. આ મૂવી સિલેક્ટ કરવા પાછળનું શું રીઝન? પહેલી વાર તો કેરેક્ટર બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું મને અપ્રોચ કરી કેડી ભાઈએ ડિરેક્ટલી, એટલે એ જ મારી માટે બહુ જ મસ્ત અને બહુ જ એ મારા માટે બહુ જ બિગ ઓપોર્ચ્યુનિટી હતી. પછી કેરેક્ટર મેં વાંચ્યું, સ્ક્રિપ્ટ વાંચી અને સ્ક્રિપ્ટ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ અને ફની અને સાથે સાથે સુપર હિટ સ્ક્રિપ્ટ લાગતી હતી મને તો વાંચ્યા પછી જ. તો આઈ ડિડન્ટ વોન્ટ ટુ મિસ આઉટ ઓન ધીસ ઓપોર્ચ્યુનિટી. ઓફકોર્સ, કોણ શું કામ કરવા માંગશે? જ્યારે કોઈ જબરજસ્ત ક્રિએટિવિટી હોય, ઇનોવેશન હોય ત્યારે સ્વાભાવિક રીતે ડાયરેક્ટર કે પ્રોડ્યુસર એવું વિચારતા હોય કે ના, મારા આમાં આ હીરો જોઈએ છે. અને એવું ક્યાંક થઈ ગયું છે મયુર ચૌહાણનું કે જ્યારે કંઈક નવી વસ્તુ આવે એટલે મયુરનું નામ પહેલાં આવે. એવું કોઈ ડાયરેક્ટરે શેર કર્યું કે શું? એકચ્યુઅલીમાં મારો પોતાનો એવો બિલીફ રહ્યો છે કે હું જો કરું તો કંઈક નવું કરું, એવું મેં માન્યતા રાખી છે મારા વિશે. કેમ કે છેલ્લો દિવસ પછી મને જે રોલ્સ ઓફર થતા હતા એ બધા પછી એક જેવા જ રોલ્સ હતા અને મારે એવા કરવાનો હતો, મારે કંઈક નવું કરવું હતું. અને પછી છેલ્લો દિવસ પછી જ મને કૃષ્ણદેવ યાજ્ઞિકે કહીને રાખ્યું હતું કે આવી એક ફિલ્મ કરવાના છીએ કે જેમાં શૌચાલયમાં પ્રેમ થતો બતાવવાના છીએ આપણે, તો એમાં તમને લેવાનું વિચારે છે. મેં કીધું વાહ, ચલો આ સરસ છે, નવું છે અને ચેલેન્જિંગ પણ છે. એટલે મને પર્સનલી એવા રોલ વધારે એટ્રેક્ટ કરે છે કે જે નવા હોય, કંઈક ફ્રેશ હોય, યુનિક હોય, કંઈક ચેલેન્જિંગ હોય, એવું વધારે ગમે છે. ભાઈ, શૌચાલયમાં પ્રેમ થવું યુનિક છે. ભાઈ, એક જ જગ્યા એવી છે કે માણસ શાંતિથી વિચારતો હોય છે, એમાં બી પ્રેમ તમને થઈ ગયો? અરે પ્રેમથી તો યાર એ એકચ્યુઅલીમાં બહુ યુનિવર્સલ ફિલિંગ છે પ્રેમ, કે પ્રેમ માણસને કોઈ પણ જગ્યાએ થઈ શકે. જો શૌચાલયમાં આપણે રિલેક્સ થઈ શકીએ, ત્યાં ટેન્શનમાં આવી શકીએ, ત્યાં ગુસ્સે થઈ શકીએ, તો પ્રેમ કેમ ના થઈ શકે? શું વાત છે! આને કહેવાય બી પોઝિટિવ. ક્યાંય બી કોઈ બી વસ્તુ માટે હંમેશા તૈયાર. દીક્ષા, કરસનદાસ પે ન્યૂઝની જો વાત કરવામાં આવે તો હંમેશા આપણે જોયું છે બોલિવૂડમાં હવે એક ટ્રેન્ડ આવ્યો છે કે એક હિરોઈન પોતાના દમ પર આખી મૂવી દોડાવતી હોય છે. તમને લાગે છે જે નવી મૂવીઝ આવી રહી છે, નવા કન્સેપ્ટ સાથે ગુજરાતી આવી રહી છે, આગળના સમયમાં એક્ટ્રેસીસ માટે પણ આ ટાઈમ ગુજરાતીમાં આવશે? જી બિલકુલ, મને લાગી રહ્યું છે કે હવે ગુજરાતી એક્ટ્રેસીસ માટે જ નહીં પણ ઇવન ગુજરાતી ફિલ્મ મેકર્સ હુ આર ફિમેલ્સ, વિમેન ફિલ્મ મેકર્સ પણ બહાર આવી રહ્યા છે, વિમેન પ્રોડ્યુસર્સ પણ આવી રહ્યા છે. અને ઇવન લાઈક બિહાઇન્ડ ધ કેમેરાની વાત કરો કે ઓન ધી અધર સાઇડ ઓફ ધ કેમેરાની તમે વાત કરો તો lots of talented women are in Gujarat who are coming forward to make good films and who are coming forward to do good work. એટલે મને લાગે છે કે હવે in the coming years
આઈ થિંક 1-2 વર્ષમાં તમને એટલીસ્ટ 1-2 એવી ફિલ્મ્સ આઈ એમ વેરી હોપફુલ કે મળશે જેમાં એક ફિમેલ પ્રોટેગનિસ્ટ પણ હશે અને સાથે સાથે એક ફિમેલ ડિરેક્ટર કે તો પછી એક ફિમેલ મ્યુઝિશિયન એમાં તમને મળશે. બિલકુલ અહીંયા હું મયુર એક ખાસ વસ્તુ એ કહેવા માંગીશ કે અક્ષય કુમારની એક મૂવી આવી રહી છે ટોયલેટ એક પ્રેમ કથા. લોકો તમારી મૂવીને એની સાથે બહુ રિલેટ કરી રહ્યા છે. શું સામ્યતા છે બંનેમાં? શું સામ્યતા છે એ જાણવા તો હું બી બહુ જ ઉત્સુક છું, કારણ કે જ્યારથી અમે ફિલ્મ અનાઉન્સ કરી છે ત્યારથી ઘણા બધા લોકો પૂછી રહ્યા છે કે આ ફિલ્મ સાથે અને કરસનદાસ પેઇન્ટ યુઝમાં શું સામ્યતા છે. એકચ્યુઅલીમાં સામ્યતા મને તો એવું લાગે છે કે એક જ છે કે બંનેના ક્યાંક મૂળ વાતમાં ટોયલેટ છે બસ. બાકી તો બહુ જ ડિફરન્ટ ફિલ્મો હશે મારું એવું માનવું છે, કેમ કે ટોયલેટ એક પ્રેમ કથા જોઈ નથી મેં. કરસનદાસ પેઇન્ટ યુઝ મારી ફિલ્મ છે એટલે અમને ખબર છે, પણ ટોયલેટ એક પ્રેમ કથા ખબર નહીં, રિલીઝ થાય ત્યારે ખબર. પણ આપણી જે ફિલ્મ છે, આ જે ગુજરાતી ભાષાની ફિલ્મ બની છે એ બહુ જ અલગ હશે. ભલે મને લાગે છે કે જો કદાચ કંઈક સિમિલારિટી હશે, પણ આપણી ફિલ્મ બહુ જ અલગ હશે, કેમ કે એની જે ભાષા છે એના ભાષાથી અલગ પડશે, એના જે પાત્રો છે, એની જે સ્ટોરી ટેલિંગ છે. શું સ્ટોરીમાં શું ખાસ શું છે? કંઈક એવું દર્શક મિત્રો બી જાણવા માંગે છે, બહુ ક્યુરિયસ થઈ રહ્યા છે. નો ડાઉટ ટાઈમ હવે નજીક આવી ગયો છે જોવા માટે, પણ છતાં પણ લોકો જાણવા માંગે છે કે આખરે એમાં એવું તો શું હશે? તમે ખાસ કંઈ કહેવા માંગશો? મેં કહ્યું એમ જ કે ક્યારેય આપણે લવ સ્ટોરીઝ બહુ જ જોઈ છે. સ્વિટ્ઝરલેન્ડમાં જોઈ છે, આપણે બસમાં જોઈ છે, આપણે પ્લેનમાં લવ સ્ટોરી જોઈ છે, આપણે કોલેજીસમાં લવ સ્ટોરી જોઈ છે, પણ તમે ક્યારેય શૌચાલયમાં લવ સ્ટોરી નહીં જોઈ હોય. અને આની સાથે સાથે માત્ર આમાં ટોયલેટ હ્યુમર નથી, આમાં કોમેડીના એટલા બધા જોનરા છે. અને આ લવ સ્ટોરીમાં ક્યાંય ફેસબુક નથી, ક્યાંય વોટ્સએપ નથી, ક્યાંય ટ્વિટર નથી. એટલે અત્યારે જે લવ સ્ટોરી થતી હોય છે, જે અત્યારની જનરેશનના લવ છે, એમાં તો ફેસબુક, ટિન્ડર ને એ બધી ડેટિંગ એપ્લિકેશન એવું બધું બહુ હોય. કોણ ટોયલેટમાં મોબાઈલ પકડીને પ્રેમ કરશે? પણ તિલોક અને જયાની જે લવ સ્ટોરી છે એમાં ક્યાંય મોબાઈલ પણ નથી. એટલે બહુ જ પહેલી નજરનો બહુ ઇનોસન્ટ અને સ્વીટ પ્રેમ છે. અને સાથે સાથે ભયંકર કોમેડી છે, જે છેલ્લો દિવસના રાઇટરે લખી છે, એમણે ડિરેક્ટ કરી છે, એટલે એવી જ કોમેડી છે. અને સાથે સાથે આ ફિલ્મમાં તો એક માનવતાનો સંદેશ પણ છે કે આપણે જે ભેદભાવ રાખીએ છીએ, આપણા સમાજમાં અમુક ભેદભાવ પ્રવર્તે છે જાતિના આધાર પર, ધનના આધાર પર કે કામના આધાર ઉપર, એ હટાવવા માટેની વાત પણ આમાં બહુ હળવી રીતે કહેવામાં આવી છે. એટલે ટોટલ એન્ટરટેનિંગ ફિલ્મ છે, વેકેશનમાં રિલીઝ થાય છે, એટલે આખા પરિવાર જોડે જોશો તમે તો બહુ મજા આવશે. બિલકુલ. આ મૂવીમાં જ્યારે શૂટ ચાલતું હતું ત્યારે એક્સપિરિયન્સ કોઈ શેર કરવા માંગશો આપણી ઓડિયન્સ જોડે? શૂટ સાથે તો આઈ થિંક શૂટમાં એવરી ડે એન્જોયેબલ હતું, કેમ કે આ લોકો બધા હતા અને આખી ટીમ જ એટલી બધી એન્થુઝિયાસ્ટિક અને સાથે સાથે એટલી લાઈક ફ્રેશ ટીમ, આખી ટીમ ફ્રેશ, કોન્સેપ્ટ ફ્રેશ, બધું જ. અને બરોડામાં શૂટ હતું એટલે બધા લોકો એક ફેમિલી બની ગયા હતા, કેમ કે બરોડામાં અમદાવાદથી દૂર રહેવું અને 45 ડેઝ સુધી શૂટ કરવું, તો એક નવો એવરી ડે આઈ થિંક વોઝ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ ઓલ ટુગેધર. એટલે એક ઇન્સિડન્ટ હું યાદ કરવા બેસીશ તો આઈ ડોન્ટ નો કે હું કયું ઇન્સિડન્ટ પિક કરું, તો આખી લાઈક સ્ટોરી, વાર્તા આખી લખી શકું છું. અરે વાહ. ખાસ કરીને છેલ્લો દિવસ જેને બનાવી છે એની જ આ મૂવી આવી રહી છે. બીજું એક નવા કન્સેપ્ટ સાથે આવી રહી છે. ત્રીજું અક્ષય કુમારની મૂવી જો રિલેટ કરે, સીધી જ કોમ્પિટિશન તમારી અક્ષય કુમાર સાથે. એટલે લોકોની જે અપેક્ષાઓ છે વધતી જ જતી જોવા મળી રહી છે અહીંયા. એકચ્યુઅલીમાં એવું, હું તો અમે અમારું જે ફેસબુક પેજ છે કરસનદાસ પેઇન્ટ યુઝનું, એમાં એક ફોટો જ મૂક્યો છે કે બંને ફિલ્મો કેટલી અલગ છે, ટોયલેટ એક પ્રેમ કથા અને કરસનદાસ પેઇન્ટ યુઝ. એટલે એવું તો કોઈ પ્રશ્ન નથી. આખી આ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ છે ને, એવી તો એ ફિલ્મ ક્યારે રિલીઝ થશે આઈ ડોન્ટ નો, બટ બહુ અલગ હશે આ ફિલ્મ. ફિલ્મ અલગ છે, પણ બંનેના જે એક્ટર છે એને લઈને એક્સપેક્ટેશન દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, એમાં કોઈ ડાઉટ નથી. મયુર, ખાસ કરીને એ કહેવા માંગીશ કે તમારી જે એક્ટિંગ છે તેના લોકો એટલા માટે ફેન છે કારણ કે લોકોને લાગે છે કે જે પ્રકારે આપણે દીક્ષા થોડી વાર પહેલાં વાત થઈ હતી એ પ્રકારે એક કેરેક્ટર તમારી અંદર જોઈ શકાય છે, એમ કે તમે જે રીતે ઇન્વોલ્વ થઈ રહ્યા છો ને, લોકો બહુ સારી રીતે કહું તો રિલેટ કરે છે. એમ લોકોને લાગે છે કે ના, આ પાત્ર ખરેખર આના માટે જ બન્યું છે. એમ આની પાછળ એ શ્રેય કોને આપવા માંગશો તમે? આનો શ્રેય તો દર્શકોને અને મારા દિગ્દર્શકને, કે એ લોકો એક તો દર્શકોનો પ્રેમ જે છે એ બહુ એવી રીતે જુએ છે કે મને એક્સેપ્ટ કરે છે, અને બીજા છે દિગ્દર્શકો કે જે મને આ રીતે પોર્ટ્રે કરે છે, દર્શકોની સામે રજૂ કરે છે. તમારું જે સોંગ છે તું તો આઈ જ્યો, જે જામી પડ્યું છે, એક પહેલું એવું સોંગ જોવા મળ્યું કે મોટાભાગે હીરો હિરોઈન હોય છે, રોમાન્સ કરતા હોય છે, આવું અલગ અલગ જોવા મળતું હોય છે, પણ એ સોંગમાં સીધું તમારા સેન્ટ્રિક આપ્યું છે. એમ એટલે બહુ ટાઈમે એક એવું સોંગ જોવા મળ્યું કે જે ખરેખર એક હીરોને પ્રોજેક્ટ કર્યું છે, જો સાઉથમાં આપણે જોતા આવ્યા છે. કેવું લાગે છે તેનાથી? બહુ જ એ સોંગ શૂટ કરવામાં બહુ મજા આવી હતી, અને સખત ડાન્સવાળું
સોંગ છે અને મને પોતાને પણ ડાન્સ કરવો બહુ ગમે છે અને આખું સ્ટાઇલાઇઝડ જે ડાન્સ સ્ટેપ બી છે આમ ટશન કરવાનું છે હીરોઇઝમ કરવાનું હોય હવે આ નાનપણથી આપણે જોતા આવ્યા હોય એટલે હીરોને જોવો તો કોને ના ગમે એટલે એવું જ્યારે મને પોતાને પરફોર્મ કરવા મળ્યું એટલે બહુ જ મજા આવી અને આખી ટીમની એમાં બહુ જ મહેનત છે કોરિયોગ્રાફરથી લઈને ડિરેક્ટરથી લઈને અને એને જે રીતના ફીડબેક મળ્યા છે એ બહુ જ અમેઝિંગ છે એટલે મજા આવે છે નાચવાની ઈચ્છા થાય છે એના પર જ બિલકુલ નાચવું કોને ના ગમે આ તમામની વચ્ચે બાહુબલી 2 ની હું વાત કરું દીક્ષા તો બાહુબલી 2 આમ કહેવાય કે સાઉથ રિજિયનલ મૂવી છે રાઈટ તમારી બી આ એક રિજિયનલ મૂવી છે અને હવે એવું નથી કે બોલિવૂડની મૂવી જ આટલી ટોપ અર્ન કરશે કે આટલું સરસ માર્કેટ ડ્રેગ કરશે શું લાગે છે જે પ્રકારે સાઉથની મૂવી પણ આખા ઇન્ડિયા પર હાવી થઈ રહી છે આ મૂવીમાં આપને શું એક્સપેક્ટેશન છે અને આગળના ટાઈમમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કઈ રીતે આપ જોઈ રહ્યા છો જો નવી નવી વાર્તાઓ આવશે નવા કોન્સેપ્ટ્સ આવશે તો ડેફિનેટલી it has the potential. Every good concept and every good script has a potential to go beyond national level also. એટલે વર્લ્ડ વાઇડ ફેમસ થાય કેમ કે ફેસ્ટિવલ્સમાં પણ સિલેક્ટ થાય છે આવી ફિલ્મ્સ બાહુબલી તો ઇઝ અ ફિનોમિનન કેમ કે 1000 કરોડની ઉપર પહોંચી ગઈ છે અને જેન્યુઅનલી if South Indian industry can do it, why can't ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલે ગુજરાતીઓમાં પણ એટલું જ બધું ટેલેન્ટ છે ખાલી જરૂર છે નવી વાર્તાઓને બહાર આવવાની આઈ થિંક દેટ્સ ધી ઓનલી અને બીજી હાર્ડવર્ક તો બધા તમે નાખો તો ઇટ વિલ શો ધ ગુડ રિઝલ્ટ રાઈટ અહીંયા ખાસ કરીને હું કહીશ કે લોકો જે પ્રકારે અલગ અલગ વસ્તુને જોતા હોય છે કોઈક કોરિયોગ્રાફી પર ફોકસ કરતું હોય છે ઘણા લોકો એક્ટિંગને ફોકસ કરતા હોય છે અલગ અલગ વસ્તુ હોય છે જ્યારે તમે હીરો તરીકે હોય છે ત્યારે બીજી બધી વસ્તુ સાઈડમાં આવી જાય છે એક્ટિંગ ફોકસ પર આવી જાય છે કારણ કે તમારો જે એક્સપિરિયન્સ લોકોએ જે પ્રકારે મેં અગાઉ વાત કરી કે રિલેટ કર્યું છે એમ કહેવાય છે કે ગુજરાતી મૂવીના ઇરફાન ખાન અને મનોજ જે કહેવાય કે મનોજ વાજપેયીમાં તમારું નામ હવે કહેવાય છે ક્યાંય સાંભળ્યું છે તમે આવું કંઈ એકચ્યુઅલીમાં એટલે તમે કોઈ એક્ટર્સ જોડે કમ્પેરિઝનની વાત કરો છો રિલેટ કરવાની હું એ રિલેટેડ વાત કરું છું કે જનરલી એક હીરોની એક ઇમ્પ્રેશન હોય છે કે જેમ કે સલમાન ખાન શાહરૂખ ખાન આપણે વર્ષોથી જોતા આવ્યા કે એકદમ હાઇટ બોડી હોય એની સ્ટાઇલ એની અલગ હોય પણ મનોજ વાજપેયી કે ઇરફાન ખાન જે લોકોને શાયદ લુકથી અથવા તેમની પર્સનાલિટી અથવા ડ્રેસિંગથી નહીં પરંતુ માત્ર ને માત્ર એક્ટિંગથી લોકો એમને દિલો દિમાગ પર અસર કરી જાય છે એટલે તમારી એક્ટિંગને કેવી રીતે આપ જોવો છો એ રીતે અરે હું તો હજુ બહુ જ નાનું બાળક છું હજુ તો મેં શરૂઆત કરી છે પણ તમે જે નામ બોલ્યા મનોજ બાજપાઈ એ મને બહુ જ ગમે છે કલાકાર અને એવા ઘણા બધા કલાકારો છે કે જે લોકોએ એટલું અમેઝિંગ કામ કર્યું છે કે જે મને કાયમ પ્રેરણા આપતું રહે છે કે હું પણ એ લેવલની એક્ટિંગ કરતો રહું અને એક્ટિંગમાં જાતનું હું મારી જાત ઉપર પ્રયોગો કરતો રહું અને નવા કેરેક્ટર્સ કરતો રહું કંઈક ને કંઈક એવું ચેલેન્જિંગ કરતો રહું કે જે અલગ લાગે અને એક એક્ટર તરીકે મને મજા આવે કરવાની એટલે મારી મહેનત હંમેશા એ જ હોય છે કે બસ હું કંઈક નવું કરું અને કંઈક ડિફરન્ટ કરું અને દર્શકોને મજા આવે બિલકુલ તમે કંઈક નવું કરો અમે કંઈક નવું મેળવીએ અને જોડે બધા એન્જોય કરીએ છેલ્લે હું તમને ખાસ કહીશ આ વીટીવીના સ્ટાફને આપની જૂની સ્ટાઇલમાં જે આપની પોતાની એક આઈડેન્ટિફિકેશન બની ગઈ છે એ તમામ લોકોને આપ કેવી રીતે મૂવી પ્રમોટ કરશો આગ્રહ કરશો મૂવી જોવા માટે તમોની સ્ટાઇલમાં ખાસ તમારા મૂવીને પ્રમોટ કરવાની છે અરે વીટીવીના પરમ મિત્રો તમોની ખુરશી ઉપર બેસવાની પદ્ધતિ જોઈને અમોને આભાસ થઈ રહ્યો છે કે તમોના કામમાં મશગુલ થઈ ગયા છો પણ અમોને હૃદયના તાલબદ્ધ થનગડતા ધબકારાથી એટલું જ જણાવવા માંગીએ છીએ કે અમોની હવે એકદમ નવી જ ગુજરાતી પિક્ચર આવી રહી છે અને એનું નામ છે કરસનદાસ પે એન્ડ યુઝ અને એમાં એકદમ નવી ભાષા છે આવી તળપદી ભાષા છે અને લવ સ્ટોરી છે અને કોમેડી છે ભયંકર તમને હસવું આવશે પેટ પકડીને એટલે બધું કામ તમે કરજો પણ 19મી તારીખે કરસનદાસ પે એન્ડ યુઝ જોવા જજો છેલ્લો દિવસ જેમણે બનાવી છે એમણે જ જજો અને તમે ભાઈ ખાસ જજો તમારે તો જોવાની જ છે બરાબર અને તમે હંધાઈને લઈને જજો અને બહુ મજા પડવાની છે તમે તમારા આડોશી પાડોશી બાજુવાળા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ભાઈબંધો દોસ્તાર ટીચર પ્રિન્સિપલ જેટલા બધા હોય બધાને લઈને જોવા જજો ચમ કે પિક્ચર હારી છે એટલે કહું છું એ પિક્ચર જોશો પછી તમે થેન્ક યુ કહેશો કે સારું થયું આવું પિક્ચર બનાવી છે ખૂબ આભાર થેન્ક યુ સો મચ ફોર કમિંગ વીટીવી અરે પ્લેઝર બહુ આનંદ થયો થેન્ક યુ દીક્ષા થેન્ક યુ દર્શક મિત્રો આ હતી સ્ટારકાસ્ટ કરસનદાસ પે ન્યૂઝની અને તમને કદાચ કહેવું નહીં પડે મારે કે આ મૂવી તમારે જોવા જવાનું છે કારણ કે આ મૂવી એકદમ કન્સેપ્ચ્યુઅલ છે કંઈક નવું છે તમે વિચારી શકો છો બોલિવૂડની જો અક્ષય કુમારની મૂવી સાથે જો એની અત્યારથી જ કમ્પેરિઝન થતી હશે તો આ મૂવીની અંદર તમે જોવા જશો ત્યારે શું નવું બહાર આવશે જીગર દેવાણી સાથે કેમેરામેન હિતેશ સુતરિયા વીટીવી